વૈષ્ણવ એટલે કોણ? જે ભગવાન વિષ્ણુને બધી જ અવસ્થામાં, ગમે એ વર્ણમાં હોય, ગમે એ આશ્રમમાં હોય, બાલચર્યા હોય કે ગ્રહસ્થા હોય કે વનપ્રસ્થાશ્રમ હોય કે સંન્યાસ આશ્રમ હોય, બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, ક્ષત્રિય હોય કે શૂદ્ર હોય, પરંતુ નિત્ય નિરંતર જે ભગવાનનું સ્મરણ કરે છે, કીર્તન કરે છે, ચિંતન કરે છે, ભગવાનના ચરણમાં પોતાની જે મતિને સમર્પિત કરે છે, એને વૈષ્ણવ કહેવાય. ચોક્કસ વૈષ્ણવોએ ગળામાં કંઠીજી ધારણ કરવી જોઈએ, તિલક કરવું જ જોઈએ, ઠાકોરજીના નિત્ય દર્શન કરવા જ જોઈએ, ઠાકોરજીની થાય તો સેવા પણ કરવી જોઈએ. પણ કદાચ એ ન થાય તો પણ દિવ્યાય દેવાય દિગંબરાય, મહાદેવ કેવા છે? દિવ્ય દિગંબર છે. એ આ કાંઈ વસ્તુ ધારણ નથી કરતા, પરંતુ આપણા શાસ્ત્રોમાં સર્વશ્રેષ્ઠ પરમ વૈષ્ણવ દેવાદિદેવ મહાદેવને કહ્યા.